હાલ શિયાળાની મોસમ શરૂ થઈ ગઈ છે, ત્યારે રોજે રોજનું કમાઈને ખાનારા પરિવારને ઠંડીથી બચવા માટે ઝૂંપડા અથવા ફૂટપાથ પર આશરો લેવો પડે છે, છતાં પણ ઠંડીમાં રાહત મળતી નથી. એટલે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર દ્વારા પૂર્વ કચ્છ પોલીસના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તથા સામાજિક સંસ્થાઓ અને દાતાઓના સહયોગથી ફૂટપાથ પર અને ઝૂંપડામાં રહેતા લોકોને ઠંડીથી રાહત મળે તે માટે ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ગાંધીધામ વિસ્તારમાં ઠંડીમાં ઠૂઠવાઈને રસ્તા પર ઊંઘેલા લોકોને ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ઇફકો સહેલીના સહકારથી ધાબળા ઓઢાડ્યા હતા. શિયાળો શરૂ થઈ ગયો છે અને કચ્છ જિલ્લા સહિત ગાંધીધામમાં પણ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, ત્યારે ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસની માનવતા સામે આવી છે. પોલીસ દ્વારા જાયન્ટ ગ્રુપ ઓફ ઇફકો સહેલી અને સિંધી સમાજના અગ્રણી દાદા કુમાર રામચંદાણીના સહકારથી ફૂટપાથ પર રહેતા લોકોને ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું. કાયદાનું કડકપણે અમલ કરાવતી ખાખીની પાછળ માનવતા પણ રહેલી છે અને તે વાતની પ્રતીતિ ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસે કરાવી છે. પોલીસની આ માનવતાનો વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે ગાંધીધામ સિટી ટ્રાફિક પીઆઈ વીઆર પટેલ, પીએસઆઈ ડીજે પ્રજાપતિ સહિત સિંધી સમાજના અગ્રણી દાદા કુમાર રામચંદાની, જાયન્ટ ગ્રુપ ઓફ ઇફકો સહેલીના યુડી ડોક્ટર સુનીતા દેવનાની, પ્રમુખ ભારતી મખીજાણી સાથે સમગ્ર સિટી ટ્રાફિક પોલીસ સ્ટાફ ફૂટપાથ પર નાના બાળકો સાથે ઠંડીમાં ઠૂઠવાતા લોકોને ધાબળા ઓઢાડી રહ્યા છે. પોલીસની આ કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે, તેમજ સોશિયલ મીડિયામાં આ વિડીયો શેર કરી પોલીસની આ કામગીરીને બિરદાવી રહ્યા છે.